નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ઠંડીની મોટી આગાહી. અત્યારે ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યું છે. તેની પાછળનું મુખ્ય કારણ છે કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે, જેના લીધે તેને ઉત્તર ભારત સહિત રાજસ્થાન અને ગુજરાત પર ઠંડુગાર બન્યું છે. બીજી તરફ મિત્રો, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક વરસાદની સામાન્ય સિસ્ટમ સક્રિય થતાં આગામી 14 થી 15 દિવસ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી તબીબે ઢીચણનું ઓપરેશન કરીને 6 લાખ રૂપિયા ખંચેરી નાખ્યા. અમદાવાદના ઘોડાસરમાંથી એક વૃદ્ધને અજાણ્યા વ્યક્તિની સલાહ અનુસરવી ભારે પડી છે. ઘોડાસર વિસ્તારમાં રહેતા વૃદ્ધનું નકલી તબીબે ઘરે આવીને વૃદ્ધનું ઓપરેશન કર્યું અને 6 લાખ રૂપિયા ખંખેરી લીધા. સમગ્ર ઘટનામાં વૃદ્ધના પૈસા પણ ગયા અને પગની તકલીફ પણ જેમની તેમ રહી ગઈ. હાલ વૃદ્ધે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાંત્રિકે એક જ પરિવારના 4 લોકોની હત્યા કરી. તાંત્રિક અને સિરિયલ કિલર નવલસિંહ ચાવડા દ્વારા કુલ 12 જેટલી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે 12 પૈકી 4 હત્યા માત્ર એક જ પરિવારના વ્યક્તિઓની કરાઈ હોવાનું સામે આવ્યું છે, જેને લઈને નવલસિંહ ચાવડા વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન બાદ રાજકોટ ગ્રામ્યના પડગરી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંબેડકરે જાતે જ આવીને કેજરીવાલને આપ્યા આશીર્વાદ. અમિત શાહના સંસદમાં આંબેડકર પર નિવેદનને લઈને હાલ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં આમ આદમી પાર્ટીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં બાબા સાહેબ આંબેડકર જાતે આવીને કેજરીવાલને આશીર્વાદ આપતા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ વિડીયો ઘણા લોકો પસંદ પણ કરી રહ્યા છે અને ઘણા લોકો કટાક્ષ પણ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહના આંબેડકર નિવેદનનો ગુજરાતભરમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. અમદાવાદમાં NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. હાલમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે NSUIના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા, જેમની પોલીસે તરત જ અટકાયત કરી હતી. 150થી વધુ પોલીસકર્મીનો સ્ટાફ હોવા છતાં NSUIના કાર્યકરોએ પોલીસ વાન પર ચડીને વિરોધ નોંધાવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્પા 2 600 કરોડથી વધુની કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની ગઈ છે. પુષ્પા 2એ તેની રિલીઝના 14મા દિવસે 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી દીધો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં હિન્દીમાં 607.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે આ ફિલ્મ 600 કરોડનો આંકડો પાર કરનારી હિન્દીની પ્રથમ ફિલ્મ બની ગઈ છે. આ પહેલા હિન્દીમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના નામે હતો, જેણે વર્ષ 2023માં હિન્દી વર્ઝનમાં 582.31 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. રાજ્યના અગત્યના માર્ગોના ડેવલપમેન્ટની કામગીરી વધુ ગતિશીલ બનશે. સરકારે આ માર્ગોને સુધારવા 131 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. પેથાપુર નારદીપુર ખેરવા 22.40 કિલોમીટર માટે 27.75 કરોડ, જામનગર લાલપુર વેરાદ માટે 31.85 કિલોમીટર માટે 18.02 કરોડ, નડિયાદ પેટલાદ ખંભાત 24 કિલોમીટર માટે રૂપિયા 23.45 કરોડ, ચીખલી ધરમપુર 20.45 કિલોમીટર માટે 19.98 કરોડ, ભુજ મુન્દ્રા 43.50 કિલોમીટર માટે 42.51 કરોડ રૂપિયા નક્કી કરાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના BRTS ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. સુરતના BRTSનો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં BRTS બસ ડ્રાઈવરની ઉડીને આંખે વળગે તેવી બેદરકારી જોવા મળી રહી છે. બસમાં મુસાફર ચડવા જતાં ડ્રાઈવરે દરવાજો બંધ કર્યો. દરવાજો બંધ થતાં મુસાફરનો પગ દરવાજામાં ફસાઈ ગયો, છતાં ડ્રાઈવરે ઘટનાને ગંભીરતાથી લીધી જ નહોતી અને 15 મિનિટ સુધી સતત બસને ડ્રાઈવ પણ કરતો રહ્યો હતો.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલનો ભાજપ ઉપર પ્રહાર. બાબા સાહેબ આંબેડકર પર ગૃહમંત્રીએ આપેલા નિવેદન મામલે દેશભરમાં હંગામો થયો છે. સંસદ પરિસરમાં પણ ભારે હંગામો થયો હતો. આ મામલે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું છે કે બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન કર્યા પછી માફી માંગવાના બદલે ભારતીય જનતા પાર્ટી નોટંકી કરે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીની રડારમાં અમદાવાદની જાણીતી કંપનીઓ. ઈડી દ્વારા અમદાવાદની નામચીન કંપનીમાં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે. મેસર્સ હેલિયોઝ ટ્યુબ્યુલર્સ પ્રાઇવેટ લિમિટેડની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે. આ કાર્યવાહી દરમિયાન ઈડીએ ₹19.37 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. રાજુલાની જમીન તથા અમદાવાદ શહેરનો એક ફ્લેટ પણ કબજે કરાયો છે. PML એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ અમદાવાદમાં 21 સ્થળોએ ઈડીના દરોડા પડ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંપનીનું આઈડી ભાડે મળ્યો ને PMJAYનું કૌભાંડ શરૂ. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવતા મેડિકલ ચેકઅપ કેમ્પમાં અનેક લોકો એવા મળતા હતા કે જેમની પાસે સરકારી યોજનાના કાર્ડ ન હતા. CEO ચિરાગ રાજપૂતે આમાંથી પણ રૂપિયા ભેગા કરવાનું આયોજન કર્યું. તેઓએ PMJAY કાર્ડનું કામ કરતી કંપનીનું માસ્ટર આઈડી ભાડેથી મેળવી લીધું હતું. તેઓ એવા લોકોને ભેગા કર્યા 15 મિનિટમાં સરકારી યોજનાના કાર્ડ કાઢી આપે અને ક્લેમ કરવામાં પણ મદદરૂપ થઈ શકે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટર માટે સરકારે જાહેર કરી છે રીબેટ યોજના. સ્માર્ટ મીટર પ્રીપેડ ગ્રાહકો માટે 2024-25માં 2% રિબેટ આપવામાં આવશે એમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ રિવેમ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ એક નોંધપાત્ર પહેલ સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ સમગ્ર દેશના અન્ય રાજ્યોની સાથે હવે ગુજરાતમાં પણ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી જીરું ના જોયું હોય તો જોઈ લો. જો તમે નકલી જીરું ના જોયું હોય તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો. વાત એમ છે કે મહેસાણા ફૂડ વિભાગે 16 ઓક્ટોબરે લીધેલા નમૂના ફેલ થયા છે. મહેશ પટેલના ઉમા એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાંથી જીરુના આ નમૂના લેવામાં આવ્યા હતા. ભાર્ગવ પટેલના ગોડાઉનમાંથી પણ લીધેલા નમૂના ફેલ થયા છે. ગોડાઉનમાં નકલી જીરાના નમૂનામાં સ્ટોન પાવડર મળી આવ્યો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના મહિલા સાંસદે લગાવ્યા છે ગંભીર આરોપ. સાંસદમાં થયેલી ધક્કામુક્કીમાં ભાજપના 2 સાંસદો ઘાયલ થયા છે. હવે ભાજપના નાગાલેન્ડના સાંસદ એસ ફાઇનોંગ કોક્યાંગે રાજ્યસભાના અધ્યક્ષ જગદીશ ધનખરેને ફરિયાદ કરી છે કે રાહુલ ગાંધીએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી મારી પાસે આવ્યા અને મને ધક્કો માર્યો. કોન્યાકે વધુમાં આક્ષેપ કર્યો હતો કે રાહુલે તેની નજીક આવી ગયા હતા. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.